ગતેશ્વર મહાદેવથી સાવલી વડોદરા તેમજ ખેડા જિલ્લાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો। ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા બંધ ઓવરફ્લો થતાં બંધમાંથી આશરે 2,89,000 ક્યુસેક પાણી છોડાતા વણાંકબોરી વિયરમાં પાણીનો ભરાવો થયો હતો। આ પાણી મહીસાગરમાં છોડવામાં આવ્યું। ગતેશ્વરનો વડોદરાને જોડતો પુલ મહીસાગરના પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા અલર્ટ મોડ। મહીસાગરના નીર ખેડા આનંદથી ખંભાતમાં અખાતમાં ભળી જાય છે। આમ ખેડા જિલ્લા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ખેડા જિલ્લામાં આવેલા મહીસાગર તટ પાસે આવેલા ઠાસરા, દેદાપાડા, સોનૈયા, તરગરિયા જેવા 30 થી 40 ગામોના લોકોને અલર્ટ કરાયા। આ જ રીતે આણંદના પણ કેટલાક ગામોને મહીસાગર તટ પર આવેલ છે તેમણે પણ અલર્ટ કરાયા। હજી પણ ગળતી મહી નદી ગાંડીતુર લોકોને કિનારે તેમજ મહીસાગરમાં નહાવા ન જવાની તંત્ર દ્વારા સૂચના અપાઈ।